અહીંયા પ્રજા માટે એક સવાલ ઉભો થાય છે કે હરિદ્વાર જવું તો જવું કેવી રીતે? તેના પર આપણે હવે ચર્ચા કરીશું. કેન્દ્ર સરકારે સ્લીપર કોચ માટેના નિયમોને કડકાઈથી લાગુ કરતા લક્ઝરી ટ્રાવેલ્સ વ્યવસાયની કમર તૂટી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. હાલ એસોસિએશને હડતાલની જાહેરાત કરતા વડોદરામાં આશરે 150થી વધુ લક્ઝરી બસના પૈડા થંભી ગયા છે. રાજસ્થાનમાં થયેલી લક્ઝરી બસમાં આગની ઘટના બાદ કેન્દ્ર સરકારે સ્લીપર કોચ બસો માટેના સુરક્ષા ધોરણોમાં કડકાઈ કરી છે, જેના કારણે ખાસ કરીને 2x2 એટલે કે 2x2 સ્લીપર કોચ બસો પર ભારે દંડ ફટકારવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ સ્લીપર બસોનું નિર્માણ માત્ર ઓટોમોબાઈલ કંપનીઓ અથવા સરકાર માન્ય સંસ્થાઓ દ્વારા જ કરવાનો આદેશ આપ્યો હતો. 1 સપ્ટેમ્બર 2025થી નવા બસ બોડી કોડ અમલમાં આવ્યા બાદ જૂની બસોમાં પણ ફાયર ડિટેક્શન સિસ્ટમ, ઇમરજન્સી એક્ઝિટ, જ્વલનશીલ મટીરીયલ્સ અને અન્ય સુરક્ષા સુવિધાઓ ફરજિયાત કરવામાં આવી છે. રાજસ્થાન પરિવહન વિભાગ દ્વારા આ નિયમોનું કડક અમલીકરણ કરવાથી 2x2 સ્લીપર બસો પર 1.5 લાખ રૂપિયા સુધીના દંડ ફટકારવામાં આવી રહ્યા છે, જેને લઈને ટ્રાવેલ્સ એસોસિએશનોએ હડતાલની જાહેરાત કરી છે. વડોદરામાં 150થી વધુ લક્ઝરી બસોના પૈડા થંભી ગયા છે. સરકારે જે ગાડીઓ પાસ કરી છે અત્યાર સુધીને એનો રેગ્યુલર ટેક્સ, જેમ કે અમે ગુજરાતનો ટેક્સ એક બસનો દર મહિને 52,800 અને ઓલ ઇન્ડિયા ટેક્સ 30,000 એમ મળીને અમે 82,800 દર મહિને સરકારને રેવન્યુ આલીએ છે. અને અમારી ગાડીઓ સરકારે પાસ કરી છે, અમને આરસી બુક આલી છે, બધું જ આલી છે. હવે આ વસ્તુ વેલિડ છે. અમે ફિટનેસ કરાયેલું છે, તમારી કને દરેક ગાડી ચેક કરાયેલી છે. હા, સરકારે અત્યારે નવા નિયમ પ્રમાણે જે કર્યું છે એની અંદર ઇમરજન્સી ડોર છે, ફાયર સેફટી છે. અમે આ બધું જ અત્યારે અમે ગાડીમાં ઓલરેડી કરાવી દીધું, સરકારે કીધું. પણ હવે જે નવો માપદંડ જે ગાડી કાપવાની કે તો એ તો શક્ય છે નહીં. 2x2 સ્લીપર બસ મારા અંદાજ મુજબ 130 થી પણ વધુ સ્લીપર બસો છે. અત્યારે જો કહેવામાં આવે ને દિવાળી પછી ટોટલ ટુરિસ્ટ ડિપાર્ટમેન્ટ ટોટલ ઠપ થઈ ગયો, ધંધો ઠપ થઈ ગયો છે. અને જે 130 માલિકો જે છે સ્લીપર બસના માલિકો પાયમાલ થઈ ગયા છે. એમની પાસે નથી અત્યારે કોઈ પણ જાતના હપ્તા ભરવાના પૈસા નથી. આનું કારણ એક જ છે, ગવર્મેન્ટની પોલિસી. ગવર્મેન્ટની પોલિસી એવું કે છે કે 1/9/2025 થી તમે જે નવા માપદંડો છે એ માપદંડ પ્રમાણે તમે ગાડી બનાવો. તો સાહેબશ્રીને આપના મારફતથી એટલું કહેવાનું કે સાહેબ અમે તમારા માપદંડ પ્રમાણે બનાવવા તૈયાર છે, પરંતુ તમે જે નવો માપદંડનો સમય જે નક્કી કર્યો છે એ તારીખ પછીનું તમે નક્કી કરો. એ તારીખ પછીની તમે તારીખો આપો તો અમે એ પ્રમાણે કરીએ. સ્લીપર કોચ બસ લઈ જવાની એટલી બધી તકલીફ છે કે પેસેન્જરોને ના પાડવી પડે છે. પેસેન્જરો અત્યારે બધા જ બુકિંગ કરાવવા તૈયાર છે, પણ અમે લઈ જઈ શકતા નથી, કારણ કે સેન્ટ્રલ ગવર્મેન્ટનો જે નવો કાયદો આવ્યો છે એના હિસાબે કોઈ પણ બસ માલિક રોડ પર બસ ચલાવવા માટે તૈયાર નથી. અત્યારે તો ઉનાળામાં તો જનરલી શું છે, ચારધામ હવે ચાલુ થવાનું એટલે ચારધામના બુકિંગ બધા વહેલા થતા હોય છે, એ પણ અત્યારે કોઈ અમે બુકિંગ કરી શકતા નથી. AIS 153 અને AIS 052 વાળી જ બસો દોડી શકશે રોડ પર. હવે એના માટેનો નિયમ 1/9/2025 થી કાયદેસર અમલમાં. એ પહેલાની પાસિંગ થયેલી બસને પણ સરકાર એવું કહે છે કે તમે બદલી લાવો. આ બધાના લીધે જે પ્રોબ્લેમ ઉભા થવાના, પહેલા તો અમે જે સ્લીપર બસોમાં ટૂર કરાવીએ છીએ એ એકદમ નજીવા ખર્ચે, કે અમે 5 દિવસની ટૂર માત્ર 5,000-5,500 રૂપિયામાં કરાવતા હોય, એમાં જમવા રહેવા સાથે બધું જ આવી જતું હોય. અને આ ભારણ જે અમે બસો નાની કરી દઈએ તો એ ભારણ ઘણું બધું વધી જાય, આશરે ઓલમોસ્ટ ડબલ થઈ જાય. એટલે 48 સીટની આજે અમારી બસ છે, 30 સોફામાં જાય એટલે લગભગ ખર્ચો બધો વધી જાય. અને સરકારની આ નીતિને કારણે પ્રવાસીઓ તો મૂંઝવણમાં છે જ, પણ અમે એના કરતા વધારે મૂંઝવણમાં એટલે છે કે અમારો ધંધો ટોટલી બંધ થઈ ગયો છે. બસો રોડ પર ફરી નથી શકતી. આરટીઓ અને ટ્રાવેલ્સ સંચાલકો વચ્ચે ફસાયેલા
પેચથી મુસાફરો હેરાન થઈ રહ્યા છે. ગુજરાતથી રાજસ્થાન હરિદ્વાર જતી બસોના પૈડા થંભી ગયા છે. રાજસ્થાન આરટીઓ આડેધડ દંડ ફટકારતું હોવાથી બસ સંચાલકોની હડતાલ જોવા મળી રહી છે. કાયદાની આંખ દેખાડી રાજસ્થાન આરટીઓ લાખોના દંડ ફટકારતું હોવાનો સંચાલકોએ આરોપ લગાવ્યો છે. તહેવારો સમયે જ બસ સંચાલકોની હડતાલથી મુસાફરો ટલ્લે ચડ્યા છે. 2x2 બસમાં ઇમરજન્સી દરવાજા અને 25 કેબિન વાળી બસ બનાવવા દબાણનો દાવો. આ સાથે જ રાજસ્થાન આરટીઓ કડક થતા બસ સંચાલકોએ પ્રવાસો ટાળ્યા છે. હડતાલથી હરિદ્વાર જવા ઇચ્છતા પ્રવાસીઓ પણ ચિંતામાં મુકાયા છે. સમયમાં ગાડીઓ પાસ કરવામાં આવી હોય સરકાર તરફથી. અત્યારે હાલાકી એવી છે કે 2x2 જે ગાડીઓ આવે છે તે ગાડીઓ પ્રવાસ માટે હોય છે કે આપણે હરિદ્વાર જવું હોય, કોઈ બી ધાર્મિક સ્થળે જવું તો લોકો લગભગ 99% 2x2 કપલ ગાડી લઈ જતા હોય છે, કારણ કે કમ્ફર્ટેબલ રહે, લોકોને લઈ જવા માટે કપલ જોડે રહી શકે અને ગાડીઓમાં સેફટી પણ હોય છે. પણ હવે ત્યારે સરકારે, અને બીજું એ ગાડી તમામ ગાડીઓ પાસ સરકારે કરેલી છે. 48 સ્લીપર જે ગાડીઓ આવે તે તમામ આરસી બુકની અંદર પણ લખેલું હોય છે. તેનો સરકાર ટેક્સ પણ લેતી હોય છે. કોઈ ગાડીના 2 વર્ષ થયા, કોઈના 3 વર્ષ થયા, કોઈ 6 મહિના થયા. જ્યારે આ કહે છે કે ભાઈ આ જે આનું જે કાયદો છે એ કાયદો લગભગ કંઈક એવું માનવામાં આવે કે 2019થી અમલવારી કરવામાં આવે, બરોબર. તો તમે 2025ના એન્ડ સુધી તો અમે ગાડી પાર્સિંગ કરી છે. તમે 2025 સુધી ગાડીઓ સ્લીપર બસો 2x2 કે 2x1 કોઈ પણ ગાડીઓ હોય, સ્લીપર બસો બધી પાસ કરી છે. પાસ તો આરટીઓ ઇન્સ્પેક્ટરો જ કરી હોય, સરકારી અધિકારીઓ કરે, જે તે કોઈ બસ માલિક તો કરી શકે નહીં. તમે કાયદેસર આરસી બુકમાં લખીને આપો છો, તેનો ટેક્સ લો છો, તો પછી તમે ટેક્સ શેનો લો છો? જો ગાડી માન્ય નથી, ગાડી માન્ય જ નથી સરકાર તરફથી, તો તમે ટેક્સ શેનો લો છો? આરસી બુકમાં કેમ લખીને આપો છો? અને અત્યારે ખૂબ જ હાલાકી પડે છે. જેથી કરી ધાર્મિક સ્થળે જવું હોય એ લોકોને બહુ તકલીફ છે. દર વર્ષે આપણે અહીંયા હરિદ્વારના આયોજનો બહુ વિશાળ પાયે કરતા હોઈએ છીએ. 500 થી 1000 માણસો આપણે સેવકોને લઈ અને શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરતા હોઈએ છીએ. આ વર્ષે પણ આપણે એક આયોજન બહુ વિશાળ કરેલું છે. પરંતુ રાજસ્થાનની અંદર જે લક્ઝરી બસો અત્યારે નથી જવા દેતા, તેમજ ગુજરાતથી અમદાવાદથી ફક્ત એક જ ટ્રેન ઉપડે છે. એટલે ગુજરાત સરકારને અને ભારત સરકારને પણ વિનંતી કરી છે. दिक्कतें बहुत आ रही है. अभी हड़ताल की वजह से पब्लिक बहुत परेशान हो रही है और इस वजह से पब्लिक हमको सुना रही है कि क्या हुआ अब क्या बताएं. सरकार ने ऐसा फैसला लिया है कि वो ना तो बसों वाले की प्रॉब्लम सॉल्व कर रहे हैं और न ही पैसेंजर की बातें सुन रहे हैं. वो क्या है ना, अभी टैक्स वगैरह कुछ ज्यादा ही है और यहाँ से गुजरात से बॉर्डर पे निकलने के बाद में वो बिना फालतू ऐसे ही बसों वालों को परेशान कर रहे हैं. दिक्कतें तो बहुत आ रही है सर. हर जगह पे कहने का मतलब जो लीगल बसें चल रही है रजिस्ट्रेशन के तौर पे, तो भी उनको तकलीफ हो रही है. आरटीओ हर अनलीगल से चलान कर रहे हैं, लीगल में तो कोई है ही नहीं. और दिक्कतें बसें चलाने वाले, अभी जैसे बस है उसके ग्लास वगैरह सब अंदर से खुलवा रहे हैं. ग्लास खुलाने का मतलब है कि भाई अगर लेडीज अंदर सोई है, पैसेंजर अंदर चढ़ता है, कोई पर्दा भी हट जाए क्या, तो उन लेडीज को कितना तकलीफ होता है. दिक्कतें आती है आने जाने में, हमें भी दिक्कत होती है. हम भी इधर खड़े हैं, देखो 2-3 दिन हुए बंद पड़ी है बच्चे सब, पूरे मतलब बंद बस ही है सब बच्चे.